બેસી શકો તો એક ભીની વાત હું કરું, બેસી શકો તો એક ભીની વાત હું કરું, આ સૂર્ય પર પડદો કરીને રાત હું કરું. નમસ્કાર દર્શક મિત્રો, જીટીપીએલ ની ગુજરાતી ચેનલના કાવ્યરસમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજના કાવ્યરસમાં સુંદર પ્રસ્તુતિ માટે બંને કવિ મિત્રોને વિનંતી કરી. નમસ્કાર. શબ્દોની સરવાણી ફૂટશે, ચડશે મહેફિલને રંગ. શબ્દોની સરવાણી ફૂટશે, ચડશે મહેફિલને રંગ. હું માનસી કરું અભિવાદન, વડોદરાથી શ્વેતાબેનને સંગ. ચાલો, આ તો થયો મારો પરિચય. હવે શ્વેતાબેનના શબ્દોની સરવાણીમાં થોડું પલળી લઈએ. આમે ગરમી વધારે છે ખરું ને શ્વેતાબેન? બરાબર છે. ચાલો, શબ્દોના વરસાદમાં આપણે પણ પલળીએ અને શ્રોતાઓને પણ પલાળીએ. આભાર માનસીબેન, ખૂબ સરસ વાત કરી. ખૂબ ગરમીના દિવસો છે અને આ ગરમીમાં જ્યારે આપણે ત્રાહિમામ પોકારીએ ત્યારે સહજ રીતે અષાઢ મહિનો યાદ આવી જાય. તો અષાઢમાં જ્યારે વરસાદ પડે એની પરિસ્થિતિ અને ત્યાર પછી માનવ મનની પરિસ્થિતિ કેવી છે એનું વર્ણન કરતું એક કાવ્ય હું તમને સંભળાવું. ચોક્કસ. વાદળી મન ભરીને વરસી આજે, વાદળી મન ભરીને વરસી આજે, તૃપ્ત થઈ નિર્મલ જલે ધરા આજે. વાદળી મન ભરીને વરસી આજે, તૃપ્ત થઈ નિર્મળ જલે ધરા આજે. માહોલ અષાઢી મન જાને મેઘધનુ, અષાઢી મન જાને મેઘધનુ. વાદળી મન ભરીને વરસી આજે, તૃપ્ત થઈ નિર્મલ જલે ધરા આજે. માહોલ અષાઢી મન જાને મેઘધનુ, વિરક્તિએ રસભીની હેલી હરખની આજે. વિરક્તિએ રસભીની હેલી હરખની આજે. મસ્ત મજાની ઐક્ય સાધતી પરમ તત્વની સાથે, મસ્ત મજાની ઐક્ય સાધતી પરમ તત્વની સાથે. સુની ટહુકો પ્રભુનો, સુની કો પ્રભુનો, પીતી અમૃત આજે, પીતી અમૃત આજે. મીઠા મધુરા અમિવર્ષણની વીજળી ઝબુકી ગાજે. મીઠા મધુરા અમિવર્ષણની વીજળી ઝબુકી ગાજે. નભની પેલે પારના ગીત અલૌકિક ગાતી આજે. નભની પેલે પારના ગીત અલૌકિક ગાતી આજે. હેત વર્ષે, હેત વર્ષે નેહ વર્ષે, વર્ષે ગગનથી ઝરમર મેહ. ભીતરથી ભીંજાવાનો, ભીતરથી ભીંજાવાનો કેવો રૂડો અવસર આજે. આ વાત ભીતરથી ભીંજાવાનો કેવો રૂડો અવસર આજે. વાહ વાહ, ખૂબ સરસ અને ખૂબ સરસ શબ્દોની સરિતા તમે વેવડાવી દીધી છે શ્વેતાબેન. એક નાનકડી બે લાઈનો યાદ આવે છે. આજે જો લખશો એક વાક્ય તો કાલે એની કવિતા થશે. વાહ વાહ. આજે જો લખશો એક વાક્ય તો કાલે એની કવિતા થશે ને ભાવભીની લાગણી અંતરની વહેતા શબ્દોની સરિતા થશે. શબ્દોની સરિતા થશે. ખૂબ સરસ. હવે એક ગઝલ છે મારી, મતલાનો શેર છે. મારા ખિસ્સામાં આજ મેં મૂકી ગઝલ બે ચાર છે. વાહ વાહ. મારા ખિસ્સામાં આજ મેં મૂકી ગઝલ બે ચાર છે, એને થયું આ તો ફક્ત શબ્દો તણો વેપાર છે. ખૂબ સરસ. ક્યારેક તો મોટી સભામાં સંભળાવું હું ગઝલ, ક્યારેક તો મોટી સભામાં સંભળાવું હું ગઝલ, જો વાહવાહી ના મળે તો એ લખ્યું બેકાર છે. વાહ વાહ. જાહેરમાં તોડાય છે બેજાન સંબંધો અહીં, જાહેરમાં તોડાય છે બેજાન સંબંધો અહીં, ને માણસાઈનો હવે તો થાય કારોબાર છે. ને શેર છે કે હાલી મવાલી હાથ માલે કાયદો બળવા પડી. શ્વેતાબેન સાંભળજો. હા હા. હાલી મવાલી હાથ માલે કાયદો બળવા પરી, અમથા બની બેસે પછી પગલ ઉછણ્યા સરકાર છે. ઓહો. ભૂલી જવાની વેદના છોડી બધી જંજાળે, ભૂલી જવાની વેદના છોડી બધી જંજાળે, ધાર્યું થશે ભગવાનનું ચાલ્યા કરે સંસાર છે, ચાલ્યા કરે ફરી સંસાર ફરી છે. ફરી ફરી. ચોક્કસ. ભૂલી જવાની વેદના છોડી બધી જંજાળે. શેર છે ભૂલી જવાની વેદના છોડી બધી જંજાળે, ધાર્યું થશે ભગવાનનું ચાલ્યા કરે સંસાર છે. મારા ખિસ્સામાં આજ મેં મૂકી ગઝલ બે ચાર છે, એને થયું આ તો ફક્ત શબ્દ તણો વેપાર છે. ખૂબ સરસ માનસીબેન. તમે ભગવાનની વાત કરી તો અનુભૂતિ માટેની એક મુક્તક હું રજૂ કરું છું.
આતમ મારો પલપલ ઝંખે. આતમ મારો પલપલ ઝંખે અનુભૂતિની ઘટના સત્યના પ્રાગટ્યે રણકેમાં. આતમ મારો પલપલ ઝંખે અનુભૂતિની ઘટના. આતમ મારો પલપલ ઝંખે અનુભૂતિની ઘટના સત્યના પ્રાગટ્યે રણકે મન વિહરે અંતરપટમાં. શ્રુતિ સ્મૃતિના શ્વાસે શ્વાસે. શ્રુતિ સ્મૃતિના શ્વાસે શ્વાસે તત્વ પ્રગટતું એવું મથ્યા કરું હું જ્યોતિ માટે. મથ્યા કરું હું જ્યોતિ માટે જળહળ પ્રકાશ લાગે. જળહળ પ્રકાશ લાગે. બહુ જ સરસ શ્વેતાબેન, તમે સત્યની વાત કરી તો હું શ્રોતાઓને જણાવી દઉં કે તમે સત્યેશ્વર ફાઉન્ડેશન વડોદરામાં હેડ છો અને ત્યાંથી સૂત્ર સંચાલન પણ કરો છો અને ઘણા બધા બીજા સમૂહોમાં કાર્યરત છો, કન્વીનર છો ભાષા સાહિત્ય ભાષા ગુર્જરીના. ઘણું સરસ, તમારે ખૂબ ખૂબ ધન્યવાદ, તમે અહીંયા આવ્યા છો. મારી એક ગઝલ છે વાસંતી વાયરો, તમે હમણાં વાત કરી તો એક ગઝલ કહું. મતલા છે, હવે આ ઝાડને પણ પાંદડાનો ભાર લાગે છે. વાહ વાહ. હવે આ ઝાડને પણ પાંદડાનો ભાર લાગે છે, સુકાઈને ખરેલા લાગણીના તાર લાગે છે. ધરાશાયી થયા છે આ અહમના ખોરડા મોટા. ધરાશાયી થયા છે આ અહમના ખોરડા મોટા, છતાં આ સત્ય કરતા બે પગાને વાર લાગે છે. ને શેર છે કે કરે છે કામ શબ્દો જો હવે તલવારના મિત્રો. કરે છે કામ શબ્દો જો હવે તલવારના મિત્રો, છવાયું મૌન પણ ક્યારેક તીણી ધાર લાગે છે. વાહ વાહ. ને ઉકળતો કા નથી માણસ બધે અન્યાય દેખીને. ઉકળતો કા નથી માણસ બધે અન્યાય દેખીને, નથી સંવેદના નિશ્વાસ ધાઢાકાર લાગે છે. સરસ. ને મક્તાનો શેર છે, શ્વેતાબેન ધ્યાનથી સાંભળજો. કિનારે રામ જોડી હાથ. કિનારે રામ જોડી હાથ કેવટને કરે અરજી. કિનારે રામ જોડી હાથ કેવટને કરે અરજી, પછી મન ભાવ ગંગામાં તરાપો પાર લાગે છે. હવે આ ઝાડને પણ પાંદડાનો ભાર લાગે છે, સુકાઈને ખરેલા લાગણીના તાર લાગે છે. સુકાઈને ખરેલા લાગણીના તાર લાગે છે. ખૂબ સરસ માનસીબેન, તમે ખૂબ સરસ વૃક્ષની વાત કરી છે. તો હમણાં જ આપણો ઋતુરાજ વસંત આવીને ગયો. જી, આપણને સૌને મનમાં પ્રશ્ન થાય કે આ વસંતમાં આટલી પ્રકૃતિ કેવી રીતે પૂર બહારમાં ખીલે છે. કવયત્રી કહે છે, કોને આંબાને મંજરી આપી. વાહ. કોને આંબાને મંજરી આપી ને કોને આપ્યો કોયલને ટહુકો. કેસુડાના ફૂલ કેમ કેસરી ને કોને કર્યો બાગની સુગંધિત. ક્યાં બાત હે. લાગે છે વાયરા વાયા વસંતના. ક્યાં બાત હે. લાગે છે વાયરા વાયા વસંતના. લહેરથી ઉઠી આ વાસંતી વાયરાની. લહેરથી ઉઠી આ વાસંતી વાયરાની ને હૈયું બન્યું ગુલમહોર. વાસંતી વાયરાએ દિલને ડોલાવ્યા ને વૃંદાવન મારી પાસ. ક્યાં બાત હે. લાગે છે વાયરા વાયા વસંતના. વાંસળીના સૂરમહી ગિરધરનું ગુંજન. વાંસળીના સૂરમહી ગિરધરનું ગુંજન ને મસ્ત બનો માધવની મસ્તીમાં. વાસંતી વાયરામાં કુંપળનું ફૂટવું. વાસંતી વાયરામાં કુંપળનું ફૂટવું ને ઈશ્વર હોવાની આસ. લાગે છે વાયરા વાયા વસંતના. લાગે છે વાયરા વાયા વસંતના. શું વાત છે શ્વેતાબેન, જરા પેલો ગુલમોહર વાળો ફરી એકવાર શ્રોતાને સંભળાવજી. લહેરથી ઉઠી આ વાસંતી વાયરાની. લહેરથી ઉઠી આ વાસંતી વાયરાની ને હૈયું બન્યું ગુલમહોર. ક્યાં બાત હે. વાસંતી વાયરાએ દિલને ડોલાવ્યા. વાસંતી વાયરાએ દિલને ડોલાવ્યા ને વૃંદાવન મારી પાસ. ક્યાં બાત હે. લાગે છે વાયરા વાયા વસંતના. લાગે છે વાયરા વાયા વસંતના. ખરેખર વૃંદાવન, વાસંતી વાયરાથી વૃંદાવન ખરેખર મહેકી ઉઠશે. પણ આ બધું ક્યારે થાય શ્વેતાબેન? જ્યારે પર્યાવરણમાં પૃથ્વીની આપણે વ્યવસ્થિત જાળવણી કરીએ ત્યારે. બરાબર છે. આજકાલ પૃથ્વી બહુ રડે છે. હા, ચોધાર આંસુએ રડે છે. અને પૃથ્વીની વ્યથા હું શબ્દોમાં લઈને આવી છું. બહુ સરસ. સાંભળજો, પૃથ્વી શું કહે છે. લીલી ધાની ચુંદડિયાળી હું રંગગંધિત લાવણ્યા. લીલી ધાની ચુંદડિયાળી હું રંગગંધિત લાવણ્યા. કુદરતી સૌંદર્યથી છલકાતી આકર્ષક હતી મારી કાયા. સાંભળો કહું છું માનવીએ રમેલા કપટની કથા.
સાંભળો કહું છું માનવીએ રમેલા કપટની કથા. હું પૃથા. માનવ મિત્ર થયો કૃતજ્ઞ. કેમ થયો અવિચારી સાવ? માનવ મિત્ર થયો કૃતજ્ઞ, કેમ થયો અવિચારી સાવ? આધુનિકતાનો ઓઢી કાંચળો, પૂજો સ્વાર્થનો ભાવ. આધુનિકતાનો ઓઢી કાંચળો, પૂજો સ્વાર્થનો ભાવ. વાઢી નાખ્યા અંગ અંગ મારા, વાઢી નાખ્યા અંગ અંગ મારા, લજ્જિત કરી મારી અવસ્થા. વૃથા. સુકાયેલી ભેંકાર આંખો મારી, કેવી રીતે આવશે વરસાદ? સુકાયેલી ભેંકાર આંખો મારી, કેવી રીતે આવશે વરસાદ? બોડી નાખ્યું માથું મારું, કેવી રીતે ખીલશે વેલીને ઝાડ? લગ્ન શાપિત દેહમાંથી વહે, લગ્ન શાપિત દેહમાંથી વહે, અબોલ અવ્યક્ત વ્યથા. વૃથા. જીવન જરૂરી પ્રાણવાયુ, અન્ન કાપડ રહેઠાણ. જીવન જરૂરી પ્રાણવાયુ, અન્ન કાપડ રહેઠાણ. છાતી સરસા ચાપી સૌને, લૂંટાવી દીધી ખજાનાની ખાણ. ખાલી થઈ ગયો ખોબો મારો, ખાલી થઈ ગયો ખોબો મારો, હવે બચી છે કેવળ આસ્થા. વૃથા. ફેલાવું છું જોડી મારી, કાળજું મારું કરે ચિત્કાર. ફેલાવું છું જોડી મારી, કાળજું મારું કરે ચિત્કાર. ત્રાડ નાખશી ઉઠશે વિનાશ, ત્રાડ નાખે ઉઠશે વિનાશ. હવે તો બંધ કરો અત્યાચાર, જતન કરીને ચૂકવો ઋણ, જતન કરીને ચૂકવો ઋણ. રસાતાળે જઈશ અન્યથા. વૃથા. વૃથા. ખૂબ સરસ માનસીબેન, તમે ખૂબ સરસ વેદનાને વ્યક્ત કરી છે. પણ તમે જેમ પર્યાવરણની વાત કરો છો, તો પર્યાવરણનું જતન કરવું એ આપણી હવે ફરજ થઈ ગઈ છે. તો પર્યાવરણ વિશે હું પણ એક રચના સંભળાવીશ. બસ નિશાદ. પ્રકૃતિના પંચતત્વોને પ્રણામ કરીને રહીએ, પ્રકૃતિના પંચતત્વોને પ્રણામ કરીને રહીએ. આવો આવો પાછા પ્રકૃતિના ખોળે બેસી રમીએ. વાહ વાહ. આવો પાછા પ્રકૃતિના ખોળે બેસી રમીએ. ધરતી માતા સાદ કરે છે, જતન તેનું કરીએ. ધરતી માતા સાદ કરે છે, જતન તેનું કરીએ. વૃક્ષો વાવી માતૃભૂમિને હવે હરિયાળી કરીએ. વૃક્ષો વાવી માતૃભૂમિને હવે હરિયાળી કરીએ. પર્જન્યે પ્રાપ્તિ અમૃતસમ, પર્જન્યે પ્રાપ્તિ અમૃતસમ, દિવ્ય જળની કરીએ. કલકલ વહેતા ઝરણાઓથી શીતલતાને વળીએ. કલકલ વહેતા ઝરણાઓથી શીતલતાને વળીએ. પ્રાણવાયુ વિન અસ્તિત્વ નહીં, પ્રાણવાયુ વિન અસ્તિત્વ નહીં, શુદ્ધ હવાને કરીએ. યજ્ઞાદિના કાર્યો થકી સકલ સૃષ્ટિને રક્ષીએ. યજ્ઞાદિના કાર્યો થકી સકલ સૃષ્ટિને રક્ષીએ. દ્યુલોકેથી, દ્યુલોકેથી સૂર્ય કિરણોની ઉર્જા પ્રાપ્ત કરીએ. દ્યુલોકેથી સૂર્ય કિરણોની ઉર્જા પ્રાપ્ત કરીએ. ચિત્ત શુદ્ધિથી ચેતનવંતા ઐક્યમાં હવે ભળીએ. ચિત્ત શુદ્ધિથી ચેતનવંતા ઐક્યમાં હવે ભળીએ. પ્રકૃતિના પંચતત્વોને પ્રણામ કરીને રહીએ. આવો પાછા પ્રકૃતિના ખોળે બેસી રમીએ. વાહ, બહુ સરસ. પંચતત્વની વાત કરી તમે હમણાં. મને એક કવિતા મારી યાદ આવે છે ને જે પઠન કરવાની ઈચ્છા છે. પંચતત્વમાંથી એક તત્વ અગ્નિ. દ્રૌપદી અગ્નિમાંથી ઉત્પન્ન થયેલી. બરાબર. આજની જે પરિસ્થિતિ નારીની છે, જો દ્રૌપદી આવે અને દ્રૌપદી સ્ત્રીને યાચના કરે તો એ કેવી રીતે કરે એ દર્શાવતી મારી આ કવિતા અહીં હું સંભળાવવા માંગુ છું. મારી ઓળખાણ હું શું આપું, મારી ઓળખાણ હું શું આપું, તારી અંદર જ તો છે મારો સંચાર. હું જ અંત અને હું જ આરંભ, સ્વાભિમાન એ જ મારો અલંકાર. હું પાંચાલ દેશની રાજકન્યા પાંચાલી, હું પાંચાલ દેશની રાજકન્યા પાંચાલી, હું જ છું દ્રુપદ તનયા અજ્ઞાતવાસમાં સૈરંદ્રી. કોઈ કહે કૃષ્ણ, કોઈ કહે કૃષ્ણ કારણ રંગે શ્યામવર્ણી, યજ્ઞકુંડમાંથી જન્મેલી હું જ છું યાજ્ઞસેની. વાહ, હા, હું છું દ્રૌપદી. હા હા, હું જ છું દ્રૌપદી, પાંચ પાંચ પાંડવોની પત્ની, વિશ્વકર્માએ બનાવેલા ઇન્દ્રપ્રસ્થની મહારાણી. હા, હું એ જ દ્રૌપદી, મહાભારતની નાયિકા. વાહ, પાંડુ વંશની કુલવધુ લઈને આવી છું એક યાચિકા. ભોળી બિચારી સ્ત્રી જાણીને તારા પર થયા છે અત્યાચાર. પણ ખરેખર શું તું અબળા છે બેન, એ તું જ કરને વિચાર. હોઈશ પહેલા તું ત્યાગ, પ્રેમ, કરુણા, સહનશીલતાનો અધ્યાય. પણ હવે તારે બનવાનું છે તાકાત, હિંમત અને શક્તિનો પર્યાય. અન્યાય થાય જો તારા પર તો બની જા તું રણચંડી. વાહ,
અન્યાય થાય તારા પર તો તું બની જા રણચંડી. અનેક નિર્ભયા રોજ સળગે, એમની રાખ હજુ નથી થઈ ઠંડી. સાચી વાત છે. તું જ તો છે હીરબાઈ, તું જ તો છે હીરબાઈ, જેને નરકેસરીને આપેલો પડકાર. તું જ દુર્ગા, તું જ ભવાની, અરે તું તો છે શક્તિનો અવતાર. ગયો એ સમય જ્યારે શ્રી કૃષ્ણએ મને પૂરવ્યા હતા વસ્ત્ર. ગયો હતો એ સમય જ્યારે શ્રી કૃષ્ણએ મને પૂરવ્યા હતા વસ્ત્ર. હવે બનીને આત્મનિર્ભર તારે જાતે જ ઉઠવવાના છે શસ્ત્ર. હવે તો અનુત્તરિત ના રહેવા દેતી તારા અસ્તિત્વનો પ્રશ્ન. હવે તો અનુત્તરિત ના રહેવા દેતી તારા અસ્તિત્વનો પ્રશ્ન. જાણીને ખુદને માણી લે, જાણીને ખુદને માણી લે, તારા પોતાના સ્ત્રીત્વનો જશ્ન, તારા પોતાના સ્ત્રીત્વનો જશ્ન. ખૂબ સરસ માનસીબેન, ખૂબ સરસ. સ્ત્રીત્વનો જશ્ન માનવાની વાત માનસીબેન કરે છે. માનસીબેનનો પરિચય આપતા હું ખૂબ આનંદ અનુભવું છું. તેઓ મહારાષ્ટ્રીયન બ્રાહ્મણ હોવાના નાતે મરાઠી, ગુજરાતી, હિન્દી આ ત્રણેય ભાષામાં ખૂબ સરસ કાવ્યોનું પઠન કરે છે. ખૂબ સરસ એમની કૃતિઓ હોય છે અને ખૂબ સરસ સર્જન કાર્યમાં પ્રવૃત્ત રહે છે. વડોદરાના કવયત્રી સંમેલનોમાં મોટાભાગે તેમનું નામ બોલાતું જ હોય છે. અમને ગૌરવ છે એ વાતનું. માનસીબેને ખૂબ સરસ નારીને યાદ કરી છે, તો નારીનું એક મુક્તક હું આપને સંભળાવીશ. આત્મજ્યોત પ્રગટાવ હવે તું, આત્મજ્યોત પ્રગટાવ હવે તું, જોડહળ તારું તેજ બને. આત્મજ્યોત પ્રગટાવ હવે તું, જોડહળ તારું તેજ બને. દૂર તિમિરને હળસે લીને, પાથર તું અજવાસ હવે. દૂર તિમિરને હળસે લીને, પાથર તું અજવાસ હવે. જીવનમાં ઉજાસ ભરી દઈ, જીવનમાં ઉજાસ ભરી દઈ, પરમ તેજ છલકાવ હવે. મુક્તિના ખુલ્લા દ્વારે તું, નારી જ્યોત જગાવ હવે. મુક્તિના ખુલ્લા દ્વારે તું, નારી જ્યોત જગાવ હવે. વાહ વાહ, બહુ સરસ. એક આ તમે નારી જ્યોતની વાત કરી, એક શેર અર્જ કરું છું. આ સમય રફતારનો છે, ભાગ લે છે કાચબો પણ. આ સમય રફતારનો છે, ભાગ લે છે કાચબો પણ. હાંફતો એ દોટ મૂકે આંધળી, ને હું ડરી જાઉં. હાંફતો એ દોટ મૂકે આંધળી, ને હું ડરી જાઉં. આ માનસીબેન થોડા ડરપોક પણ છે, પણ તમે બહુ સરસ વાત કરી. એટલે મને છે ને હમણાં દુનિયામાં બધું ચાલે છે, એટલે આપણને બધાને ખબર છે કે 7 રંગો હોય છે, એમાં સફેદ અને કાળું ઉમેરીએ તો 9 થાય. પણ હું શોધવા નીકળી છું 10મો રંગ. કેવી રીતે? ચાલો મારી સાથે 10મો રંગ શોધવા. ઇન્દ્રધનુષના રંગ છે 7. ઇન્દ્રધનુષના રંગ છે 7, એમાં ઉમેર્યો કાળો અને ધોળો. હું શોધવા નીકળી રંગ 10મો. તો હું શોધવા નીકળી રંગ 10મો, જેની ચારે બાજુ ઉડશે છોડો. જાત જાતના રંગોનું અહીં માનવીએ માંડ્યું છે બજાર. જાત જાતના રંગોનું અહીં માનવીએ માંડ્યું છે બજાર. આપ લે કરતો રંગોની, આપ લે કરતો રહે રંગોની, થઈને પરિસ્થિતિને લાચાર. સરસ. લોભ, વાસના, નફરત, લાલચ અહીં મળતા હતા સસ્તામાં. હા હા, લોભ, વાસના, નફરત, લાલચ અહીં મળતા હતા સસ્તામાં. સંસ્કાર, સંબંધ, દોસ્તી, ભક્તિ તો ક્યાંય દેખાતા જ નહોતા રસ્તામાં. ફરતા ફરતા પ્રેમ રંગ પર અચાનક પડી મારી નજર. ફરતા ફરતા પ્રેમ રંગ પર અચાનક પડી મારી નજર. બધા જ રંગ એની સામે ફિક્કા, એવી પાક્કી ગાઢી એની અસર. વાહ. જીવનની આ રંગ પેટીમાં વિવિધ રંગોની ભરમાર. જીવનની આ રંગ પેટીમાં વિવિધ રંગોની ભરમાર. જેને મળી ગયો આ રંગ 10મો, જેને મળી ગયો આ રંગ 10મો, સમજો એનો બેડો પાર. સમજો એનો બેડો પાર. ખૂબ સરસ માનસીબેન. તમે 10મા રંગની વાત કરી, તો હું પણ એક ગઝલ રજૂ કરવા માંગુ છું. ઇરશાદ ઇરશાદ. આંખમાં આવી ગયો વરસાદ જો, આંખમાં આવી ગયો વરસાદ જો, છે હૃદયમાં આપની બસ યાદ જો. ક્યા બાત હે. વાહ. આંખમાં આવી ગયો વરસાદ જો, છે હૃદયમાં આપની બસ યાદ જો. તે પછી ઈચ્છા ફળે તે જોઈ લે, તે પછી ઈચ્છા ફળે તે જોઈ લે. થઈ ગયો ઘેરો જ આ ઉન્માદ જો. વાહ. થઈ ગયો ઘેરો જ આ ઉન્માદ જો. એ છલોછલ આભથી કરશે પૂરું, એ છલોછલ આભથી કરશે પૂરું. તું કરે ઈશ્વર કને ફરિયાદ જો, તું કરે ઈશ્વર કને ફરિયાદ જો. એટલે ઝગમગ જરીના જોઈ કઈ, એટલે ઝગમગ જરીના જોઈ કઈ,
થઈ શક્યો ના મેઘનો અનુવાદ જો, એટલે જગમગ જરીના જોઈ કઈ, થઈ શક્યો ના મેઘનો અનુવાદ જો. દોબારા. એટલે જગમગ જરીના જોઈ કઈ, થઈ શક્યો ના મેઘનો અનુવાદ જો. ક્યાં બાત હે? જિંદગી સાથે કર્યો છે વાદ પણ, જિંદગી સાથે કર્યો છે વાદ પણ, મેઘના આનંદનો સંવાદ જો. ક્યાં વાત હે? મેઘના આનંદનો સંવાદ જો. ખૂબ સરસ, બહુ સરસ. એક આના પર મને પણ એક શેર યાદ આવ્યો. ભેગું કરેલું જે પરાણે છોડવું અઘરું હશે, ભેગું કરેલું જે પરાણે છોડવું અઘરું હશે, આ શુષ્ક આંખો માય ઈચ્છાઓ તણું આક્રંદ છે, આ શુષ્ક આંખો માય ઈચ્છાઓ તણું આક્રંદ છે. અને તમે આટલી સરસ કવિતા સંભળાવી, મને થોડીક મારી મમ્મીની યાદ આવી ગઈ. હવે માતૃદિન પણ આવી રહ્યો છે, બરાબર. તો શબ્દાંજલિ મારે મારા મમ્મીને આપવી છે, તો હું મારી એક મા વિશેની કવિતા અહીંયા પઠન કરું છું. તું મારા અસ્તિત્વનું સરનામું, માં તું મારા અસ્તિત્વનું સરનામું, ક્યાંય ન મળે તારો પર્યાય. તું પણ વાંચેલ આખર ગ્રંથ, હું એનો સાવ નાનો એક અધ્યાય. પાલવ તારો છૂટ્યો અચાનક, તેને હવે કોને કરવી ફરિયાદ. પાલવ તારો છૂટ્યો અચાનક, કહેને કોને કરવી હવે ફરિયાદ. કરચલી પડેલા તારા યુવાન સ્પર્શની, કરચલી પડેલા તારા યુવાન સ્પર્શની, મનના ખૂણે મેં સાચવી છે હજી યાદ. તારા ગયા પછી છેક હજી હવે, માં તારા ગયા પછી છેક હજી હવે તૂટી છે આપણી નાળ. એકલી હું શી રીતે ઉકેલું આ ભયાનક શૂન્યાવકાશની જંજાળ. ક્યારેક અનહદ પ્રેમ વરસાવતી, તો ક્યારેક વઢીને આપતી શિખામણ. ક્યારેક અનહદ પ્રેમ વરસાવતી, તો ક્યારેક વઢીને આપતી શિખામણ. સંસ્કારોના પાઠ ભણાવતી, માં તું હતી એક અઘરું સમીકરણ. તને હંમેશા ગૃહિત ધરી મેં માં, સદાય કરી તારી અવહેલના. તને હંમેશા ગૃહિત ધરી મેં, સદાય કરી તારી અવહેલના. હર્યા ભર્યા આ એકાકી મનને છેક હવે સમજાય તારી વેદના. વાહ, તું એક આખું મહાકાવ્યમાં તારા વિશે શું લખવી કવિતા. તું એક આખું મહાકાવ્યમાં તારા વિશે શું લખવી કવિતા. શબ્દાંજલિ અર્પું છું તને, શબ્દાંજલિ અર્પું છું તને, વહેતી કરી મારી ભાવસરિતા, વહેતી કરી મારી ભાવસરિતા. ખૂબ સરસ માનસીબેન. શ્વેતાબેન, એક શેર યાદ આવે છે. હપ્તા પૂરા આ જિંદગીના જો થવા આવ્યા હવે, હપ્તા પૂરા આ જિંદગીના જો થવા આવ્યા હવે, ના કાળ રોકાશે સમયનો એ સખત પાબંદ છે. અને આપણે પણ અહીંયા સમયના પાબંદ છે, સમાપન કરવાનો સમય આવી ગયો છે. હું આપને વિનંતી કરું કે આપ. ખૂબ સરસ. આજે કાવ્યરસમાં અહીંયા આવીને કાવ્ય રજૂ કરવાનો અમને ખૂબ આનંદ થયો છે. અમે GTPL પરિવારનો, માનનીય શ્રી શૈલેષભાઈ પંડ્યા ભીનાશનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. હું એટલું ચોક્કસ કહીશ કે માતાની કવિતા હોય કે પર્યાવરણ, પણ આ બધા માટે જો આપની ઉપર ઈશ્વરની કૃપા, ગુરુની કૃપા ન હોય તો આપણે કશું જ કરી શકતા નથી. ગુરુ કૃપા માટે હું કહીશ, ગુરુ આપની કૃપા અનોખી, ગુરુ આપની કૃપા અનોખી, ભાગ્યવંત એ પામે. ગુરુ આપની કૃપા અનોખી, ભાગ્યવંત એ પામે. સર્વત્ર સર્વવ્યાપક શિવની અનુભૂતિ એ પામે. સર્વત્ર સર્વવ્યાપક શિવની અનુભૂતિ એ માને. મન ભાવન જીવનની સફરે, મન ભાવન જીવનની સફરે, સહજ સુલભ તું ભાસે. કૃપા થઈ જ્યાં ગુરુ આપની, કૃપા થઈ જ્યાં ગુરુ આપની, ગુરુ શિવ અભેદ લાગે, ગુરુ શિવ અભેદ લાગે. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર આજના કાવ્યરસમાં સુંદર પ્રસ્તુતિ માટે. આજના કાવ્યરસનું સુંદર સમાપન મારી જ ગઝલના એક શેરથી કરું. આ તો થયું કે વાત એકાદી તરો તાજા કરું, આ તો થયું કે વાત એકાદી તરો તાજા કરું, બે હાથ જોડીને અચાનક આપને રાજા કરું. જય કવિતા. घर बैठ पाओ तुमसे भीगी बात मैं करूं, घर बैठ पाओ तुमसे भीगी बात मैं करूं, सूरज पे पर्दा करके कहीं रात मैं करूं.